નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જાફરાબાદ પાલિકાની ચૂંટણીમાં મતદાન કરવા માટે મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રાજુલા જાફરાબાદના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી મતદાન કેન્દ્ર પહોંચ્યા હતા। હીરા સોલંકીએ સહપરિવાર સાથે વોર્ડ નંબર 6ની તાલુકા શાળા ખાતે મતદાન કર્યું હતું। જાફરાબાદ પાલિકા ભાજપની બિનહરીફ થઈ ચૂકી છે। બાકી બેઠકોની ચૂંટણીમાં મતદાન થઈ રહ્યું છે। હીરાભાઈ સોલંકીએ મતદાતાઓને મતદાન કરવા માટે અપીલ કરી હતી। જાફરાબાદ નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને આજે લોકશાહીનો ઉપયોગ કરી અને આજે મેં મતદાન કર્યું છે। એ જ રીતે દરેક પ્રજાજનોને મારી ખાસ વિનંતી છે કે સૌ લોકો મતદાન કરી અને જાફરાબાદ નગરપાલિકા ઓલરેડી બિનહરીફ થઈ ગઈ છે, છતાં પણ આપણે જે વોર્ડની ચૂંટણી છે વોર્ડમાં સંપૂર્ણપણે મતદાન થાય એ હેતુથી આજે મારા પરિવાર સાથે મને મતદાન કરવાની તક મળી છે। ત્યારે ગુજરાત સ્વરાજ્યની ચૂંટણીમાં દરેક ઠેકાણે ખૂબ સરસનું વાતાવરણ ભારતીય જનતા પાર્ટીનું હોય અને દરેક ઠેકાણે નગરપાલિકાઓ મહાનગરો નગરપાલિકાની બનવા જઈ રહી છે, એમાં કોઈ શંકા નથી।